ભરૂચ પાલિકા દ્વારા કંથારિયા ગામની સીમા ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઇટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી। ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇટનો કાયમી નિવેડો આવી રહ્યો નથી। સાયખામાં કાયમી સાઇટ ગૂંચમાં પડી હોય। પોણા 2 વર્ષ પહેલા મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઇટ ઊભી કરાઈ હતી। પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો। ગાર્બેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ થામ, કંથારિયા, દેરોલ, કરમાળ, વાહલુ ગામ લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા। જે ડમ્પિંગ સાઇટને પગલે ત્રસ્ત બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઇટ બંધ કરાવી હતી। જે બાદ આજરોજ નગરપાલિકાના મુખ્ય અધિકારી, મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઇટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઇટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો, ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો। 5 ગામોમાં ગંદકી, રોગચાળો, પ્રદૂષણ પાકને પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદે ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરતપણે ચાલુ રાખ્યું। ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં અપાયેલું કે ભાઈ 6 મહિનામાં બંધ થશે। ત્યાર પછી બીજા 10 મહિના થઈ ગયા બંધ ન કરતા। આજ રોજ તારીખ 1/8/2024 રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ, એસડીએમ મેડમ, મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ થામ ગામની પાસે આવેલી કંઠાયાની સીમમાં ડમ્પિંગ સાઇટ પર આવ્યા અને પોતાની જો હુકમથી અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલના મનાઈ હુકમ સરકાર દ્વારા હોવા છતાં સરકાર દ્વારા કીધેલું છે કે કોઈ પણ ગ્રામ્ય વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખવો, પરંતુ દાદાગીરી કરવાના બહાને અહીંયા મોટી પોલીસ ફોર્સ લઈને આવ્યા, અહીંયા કચરા નાખવાની કોશિશ કરી। જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચોને, આગેવાનો, લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા। અમે એસડીએમ મેડમ, મામલતદાર, સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે, વિલાયત જીઆઈડીસીમાં સરકાર દ્વારા જગ્યા આપેલી છે, તમે ત્યાં નથી નાખતા। ગઈકાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં, જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તળાવમાં પણ આ કચરો નાખવા જતા હતા। સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છે। આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે। તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો અહીંયા આવી જતા, જ્યારે અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી નખાય, એસડીએમ મેડમને, મામલતદારને અને સીઓને અને પોલીસને, જ્યારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સદંતર ખોટી રીતે ચાલે, ત્યારે 2 કલાકના ગામ લોકોની મહેનત અને સરપંચીઓ અને ગામના નવયુવાનો જોરદાર રજૂઆત કરતા અહીંયાથી 100 જેટલી ગાડી નગરપાલિકાને આવેલી હતી એ અત્યારે અહીંયાથી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે। આ મુહિમમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રોએ અમને સહકાર આપ્યો, કેમ કે આ લોકો તો સત્તાનો એમને એટલો નશો આવી ગયો હતો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ફોજ ઉતારી દીધી હતી। તો શું તમે પોલીસને બોલાવીને અમની ઉપર દમન કરવા માંગતા હતા? ખાસ તો જિલ્લા વહીવટીતંત્ર પાસે અમારો સવાલ છે કે શું થામ, કંઠારિયા અને મનુબરના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસથી દબાવવા માંગો છો? જ્યારે તમે ગ્રીન ટ્રિબ્યુનલમાં જ્યારે માંડવા, ભુજ, દુબઈ જે સાઇટ છે એમાં રોજનો 1 લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે। સાયખામાં પોતાની માલિકીની જગ્યામાં નાખવું નથી, પરંતુ એના પણ આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા અહીંયા કાયમી માટે આજથી આ ડમ્પિંગ સાઇટ બંધ કરેલી છે। ફરી વખતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર કરું કે જેમને આ દુઃખી લોકોની પડખે આવી ને ન્યાય અપાવવામાં જો મદદ કરી હોય એ ભરૂચ જિલ્લાનું મીડિયા એમનો સેલ્યુટ કરું અને ફરી વખત તમામનો આભાર ભાઈ। અને આજથી આ ડમ્પિંગ સાઇટ કાયમ માટે બંધ થાય। થેન્ક યુ। આ તરફ ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે કંથારિયા નજીક ડમ્પિંગ સાઇટ ચાલુ કરવાના પ્રયાસો હતા, પરંતુ ગ્રામજનોના વિરોધના કારણે હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રિસાયકલ પ્લાન્ટ સાથે વાતચીત ચાલી રહી છે અને આવનાર દિવસોમાં પ્લાન્ટમાં કચરાનો નિકાલ કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા અગાઉ હંગામી ડમ્પિંગ સાઇટ કંથારિયા ગામે કરવામાં આવેલ હતી। અગાઉ આ જગ્યાએ પ્રાઇમરી કલેક્શન માટે આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ અને એમની સાથે ચર્ચા વિચારણા કરીને એમની મદદથી એ સાઇટ ચાલતી હતી। નગરપાલિકાની કાયમી ઘન કચરા નિકાલની સાઇટ સાયખા જીઆઈડીસીમાં ફળવાયેલ છે, પરંતુ ત્યાં લોકલ વિરોધ હોવાને કારણે હજી એ સાઇટ અમે ચાલુ કરી શક્યા નથી। અત્યારે અમે પૂરજોશમાં એ સાઇટ ચાલુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। સાથે સાથે કચરો ખુલ્લો ડમ્પ ન થાય અને એનું પ્રોસેસિંગ થાય એના માટે પણ અમે કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ।
આ કાર્યવાહીમાં 15થી 20 દિવસ 1 મહિના જેવો સમય જાય એવો છે. એટલે આજે અમે લોકોએ કંથારિયા ગામે સરપંચશ્રીઓને બધાને એકઠા કરી અને એક વિનંતી કરેલ હતી કે થોડો ટાઈમ આ સાઇટ ચાલવા દે, પરંતુ ત્યાં સ્થાનિક લોકોની રજૂઆતો અને સરપંચશ્રીઓ જોડે ચર્ચા વિચારણા થતાં તેઓએ અમને અપીલ કરી હતી કે હવે અહીં કોઈ પ્રકારનો કચરો ડમ્પ કરવામાં આવે તો ગામ લોકોની સંમતિ નથી. જે બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને હાલ અમે બીજી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અંકલેશ્વર GIDC ખાતે પ્લાન્ટ છે એ પ્લાન્ટ જોડે ચર્ચા વિચારણા કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છીએ. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, AC, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહેશે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની PTM પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે.